રામ ઓડિયો જોક્સના તમામ હાસ્ય પ્રેમી દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. અમારે કંડક્ટરની આંખ ઉતરાશી તે ટિકિટ કાપી લે ને પછી આમ પેસેન્જર સામે જોઈને પૂછે ને કે તમે ટિકિટ લીધી? તે 7-8 જણા બોલે હા લઈ લીધી. કારણ કે બધાને એમ થાય કે મારી સામે જ જોવે છે. આપણે ત્યાં એક કહેવત છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. જો તમારી પાસે રૂપિયા આવી જાય, જો તમે અમીર થઈ જાઓ તો શું કે પરમ પૂજ્ય નાથાલાલ પધાર્યા છે, કાં તો કે શ્રીમાન નાથાલાલજી પધાર્યા છે, કાં તો એમ કે રાજ્યમાન રાજેશ્રી શ્રી શ્રી નાથાલાલ પધાર્યા છે. કારણ કે આ લટકણિયા બધાય નાણાંના છે. અને સાહેબ, જો તમારી પાસે સંપત્તિ ન હોય તો એ જ સમાજ શું કે ખબર? નાથિયો આવ્યો. ગંગા કાકીનું નાથિયો. કાકીનું નામ ગંગા હોય તો એ નાથિયો જ રહે, કારણ કે એની પાસે સંપત્તિ નથી. સંપત્તિ હોય તો નાથાલાલ બની જાય. ખરેખર માણસને શિક્ષણથી તોડવાની જરૂર છે, અથવા તો એને સંસ્કારથી તોડવાની જરૂર છે, પણ આપણે માણસને સંપત્તિથી તોડીએ છીએ. અને બહેનોમાંય તમે જોઈજો, બહેનોમાં પસંદગી કરવાની હોય, માન આપવાનું હોય તો એના શિક્ષણ અને સંસ્કારને પસંદ કરાય. પણ એમાં તમે જુઓ તો માણસો રૂપ જ જોવે. સાહેબ, કાળી કીડી હોય ને એ ન કઈડે ભૂરી લાલ ચકામાં કરી નાખે. તમે રૂપને બહુ મોહો નહીં અને એ ચકામાં પછી કોઈને દેખાડી નહીં શકો. અને એવી જ રીતે પુરુષની બાબતમાં સંપત્તિને મોહવાની જરૂર નથી. કારણ કે સંપત્તિ અને સંસ્કાર આ બે વસ્તુ એવી છે કે સંપત્તિ છે ને એ આવે રાતોરાત અને જાય રાતોરાત. તમને 1 કરોડની લોટરી લાગી જાય એટલે સાહેબ એક જ રાતમાં રોડપતિમાંથી કરોડપતિ થઈ જાવ. આગલે દી રિક્ષાએ ભાડાની હલાવતો હોય, બીજે દી ઘરનો ખટારો લઈને નીકળે. બોલ, ભપો. કારણ કે લોટરી લાગી ગઈ. અને જે રીતે સંપત્તિ આવે એવી જ રીતે એક જ રાતમાં જતી રહે. તમે કરોડપતિ હોય અને જુગાર રમવા બેસી જાઓ અને સવાર સુધી 3 એકા ન નીકળે તો કરોડપતિ બેઠો હોય હાંજે સવારે ઊભો થાય ત્યાં રોડપતિ થઈ ગયો હોય. સંપત્તિને આવતાય વાર ન લાગે, સંપત્તિને જતાય વાર ન લાગે, પણ સંસ્કાર એવી ચીજ છે કે એને આવતાય પેઢીઓ લાગે અને એને જતાય પેઢીઓ લાગે. પણ આપણે તો સંપત્તિને જ મહત્વ. સાહેબ, એક જ વાત, કોની પાસે સંપત્તિ વધારે છે એ આપણા નાથાલાલ. અને અમુક તો ઇન્સ્ટન્ટ નાથાલાલ થયા હોય. આ છે ને ઇન્સ્ટન્ટ નાથાલાલ બહુ થકવાડી દે. કારણ કે રાતોરાત જમીનના ભાવ વધી ગયા હોય, તેજી આવી ગઈ હોય. જે ખેતરની અંદર સાહેબ કાંઈ ઉગતું ન હોય, ભંઠિયાય ઉગતા ન હોય, અને એ ખેતરના ભાવ વધી જાય અને સાહેબ નાથિયામાંથી નાથાલાલ થઈ જાય. પણ રાતોરાત જે નાથાલાલ થયા હોય ને એને શેની હારે શું ખાવું એ ખબર ન હોય. મેં આવા ઇન્સ્ટન્ટ નાથાલાલને ચા ને સંતરા ખાતા જોયા. ચા સાથે સંતરા. હવે ચા ખાટી છે કે સંતરા ગળ્યા છે એ નક્કી ન થાય. આવો એક ઇન્સ્ટન્ટ નાથાલાલ આ મારી હગી આંખોથી મેં જોયેલું છે. રોટલી ને શેરડી ખાતો. મેં કીધું શ્રીમાન નાથાલાલ, મને કે બોલો. મેં કીધું આ શું આપ આરોગો છો? મને કે ગરમા ગરમ રોટલી ને ટાઢી બોળ શેરડી. મેં કીધું આ બેયનું કોમ્બિનેશન જામે? હવે જો આ ઇન્સ્ટન્ટ નાથાલાલ, સંપત્તિ છે પણ સમજણ નથી.
મને કે ગોળ શેમાંથી બને? મેં કીધું શેરડીમાંથી. તો મને કે ગોળ ને રોટલી ન ખવાય? મેં કીધું ખવાય. તો મને કે શેરડીની રોટલી શું કામ ન ખવાય? સાહેબ આ જો આ નાથાલાલ બોલે છે, અને મારે પછી એને એટલું જ કહેવું પડ્યું કે ગોળ અને રોટલી એટલા માટે ખવાય કારણ કે એ બે ખાઈ જવાના છે, પણ આ શેરડીની રોટલી ન ખવાય કારણ કે આમાં આપણે ગળવું શું ને થૂંકવું શું? આમાં છોતા ગળાઈ જાય ને રોટલી થૂંકાઈ જાય. પણ રાતોરાત જે નાથાલાલ થયા છે ને એની અંદર સાહેબ સમજણ નથી હોતી, અને એટલા માટે જ કહેવત બની છે કે નાણાં વગરનો નાથીઓ એ નાણે નાથાલાલ. અને સંપત્તિ અને સંસ્કારમાં બીજી મહત્વની વાત શું છે કે તમારી પાસે જો સંસ્કાર હશે, વહેલા મોડા સંપત્તિને આવ્યા વગર છૂટકો નથી. બાકી તમારી પાસે જો એકલી સંપત્તિ જ હશે તો સંસ્કાર આવે ખરા ન આવે. લંકાની અંદર ક્યાં સંપત્તિનો તૂટો હતો? લ્યો, આખી હોનાની હતી ને, પણ સંસ્કાર ન આવ્યા તો ઠેઠ સુધી ન આવ્યા. એટલે સંસ્કાર અગત્યના છે, પણ આજે સંપત્તિને કારણે નાથિયામાંથી નાથાલાલ થઈ ગયા હોય એ તો પછી સાહેબ બહુ જીવન જુદી રીતે જીવવા માંડે. એને શેની હારે શું ખાવું એ તો ખબર ન હોય. પણ અમારે એક નાથાલાલને મેં કીધું ટાઢ બહુ પડે છે. મને કે મેં તો શિયાળામાં નાવા હાટું નોકર રાખ્યો. બોલો. મેં કીધું તો પછી એક કામ કરીને ખાવા માટે રાખી લે. મને કે ખાવા માટે રાખવું પછી જાવા માટે રાખવો પડે ને. તો મન કે પછી મારે કરવાનું શું? મારે કઈ કરવાનું જ નહીં, બધું નોકર કરે. મેં કીધું ભલા માણસ, તો પછી ખાવા માટે નોકર ન રખાય ને એમ નાવા માટે નોકર ન રખાય. અમારે અંબાલાલ એવો નાય નહીં, બહુ આળસુ અને ગજબ ગંધાયો. અંબાલાલ ભારી ગંધાય. સાહેબ આપણી બાજુમાં બેઠો હોય ને છીંકવું આવ્યો. અમુક માણસો ના પરસેવા બહુ ગંધાય. તમે જોજો, આ ડિયોડોરન્ટના ભૂકા બોલાવી દો ને, પણ પરસેવો ડિયોડોરન્ટને ઓવરટેક કરીને જાય. અમને ખબર ન પડે તો કે અંબાલાલ આટલો બધો કિંમતી છે. હમણાં વચ્ચે અમારે એક ડોક્ટર સાહેબ છે, એ અંબાલાલના ઘરે આવ્યા. બોલો. અંબાલાલ કે સાહેબ તમે મારા ઘરે? તો કે હા, એક દર્દીનું ઓપરેશન છે ને શીશી હુંઘાડવા વાળો આવ્યો નથી. અંબાલાલને કે તારા મોજા લાય. અંબાલાલના 3 દી પહેરેલા મોજા હુંઘાડ્યા. ઓપરેશન પછી 3 દિવસે દર્દી ભાનમાં આવ્યો. અંબાલાલ મોજા પાછા લેવા ગયો. ડોક્ટર કે નવા 6 જોડી લઈ દઉં, પણ આ ન દઉં, આ ઇમરજન્સીમાં કામ આવે એવા. આવો અંબાલાલ નાય નહીં સાહેબ, બહુ ગંધાય. અમારા ગામમાં ઘણા વર્ષ પહેલા એક બોકડો આવ્યો. બોકડા બહુ ગંધાયો. તમે જોજો, ગજબ ગંધાય. બોકડો પાછો એવો અકોણો, તે આખા ગામમાં આંટો મારે. બોલો. નગરચર્યામાં નીકળે, દરેક શેરીમાંથી નીકળે. અને આપણે આમ ઘરમાં બેઠા હોય ને તોય ખબર પડી જાય કે શ્રીમાન બોકડા કુમાર નીકળ્યા. એવો ગંધાય. અને અમે સાહેબ ગામ બહાર મૂકી આવી, પણ એવો વટે ચડી ગયેલો. 10 ઘઉં છેટે મૂકી આવી તોય ત્રીજે દી અમારા ગામમાં જ આવે. બોલો. પછી અમે કીધું કે આપણે ગ્રામ પંચાયતને આવક થાય ને એવું કંઈક કરી, કારણ કે ગામમાં બધાય નાથિયા. આમાં નાથાલાલ તો ગોયતો જડે નહીં અમારા ગામમાં. કીધું ગ્રામ પંચાયતને આવક થાય એવું કરો. બારી વગરની ઓરડીમાં આ બોકડા હારે કલાક રે, એને 1000 રૂપિયા ઇનામ બહાર પાડો, અને ન રહીએ કે તો 100 રૂપિયા દેવાના. 1000ની લાલચે સાહેબ ઘણા તૈયાર થયા, પણ બધાય કોક 5 મિનિટમાં, કોક 10 મિનિટમાં બોકા પાડીને નીકળી જાય. પંચાયતને સાહેબ રોજની 1500 રૂપિયાની આવક, રોજ 1000, 1500, 1000, 1500 જમાવટ થઈ ગઈ. પણ એક દી અંબાલાલ તૈયાર થયો ભાઈ. અંબાલાલે બીડું ઝડપ્યું, બારી વગરની ઓયડીમાં બોકડાને અંબાલાલને કર્યા ભેગા. કોરોના એટલે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું, અને સાહેબ બાયણું બંધ કર્યું. 15 મિનિટ થઈને બાયણું ખખડવા માંડ્યું. બાયણું ધધડાવે. કોક કીધું અંબાલાલ બાયણું ધધડાવે. અમે જઈને સાહેબ બાયણું ખોલ્યું, બોકડો માથા ભટકાડતો. બોલો.
બાયણું ખુલ્યું, એવો બોકડો નીકળી ગયો. અને સાહેબ પછી ગયો અમારું ગામ મૂકીને, હજી અમારા ગામમાં ન થયો. પછી ઝીણવટ ભરી તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે બોકડા કરતા તો અંબાલાલ જાજો ગંધાતો. હવે આ અંબાલાલને અમારા ડોક્ટરે કડક સૂચના આપી હતી. આ જો આ નાથિયામાંથી નાથાલાલ થવાની પ્રક્રિયા હું તમને સમજાવું. આ અંબાલાલને કડક સૂચના આપી હતી કે ઉનાળામાં 2 વખત નાવું. અંબાલાલને કીધું, ભલામણા તને 2 વખત નાવાનું કીધું. મને કે પણ હું 2 વખત જ નવું છું. એક ઉનાળો બેહે ત્યારે નવું છું, અને બીજું ઉનાળો ઉતરે ત્યારે નવું છું. એક દિવસમાં 2 વખત નાવાનું કીધું, અને ભણનો દીકરો 4 મહિનામાં 2 વાર નાય. આની પાસે સંપત્તિ આવી જાય સાહેબ. એ કદાચ નાથિયામાંથી નાથાલાલ થઈ જાય, પણ સમજણ ના આવે. આ અંબાલાલ મને કે મારે નાથાલાલ થવું. મેં કીધું હાવ હેલું છે, બેંક લૂંટ. બુદ્ધિશાળી હોય ને એ કોઈ પણ વાતનો વિચાર કરે, અને મૂર્ખા તરત અમલ કરે. અંબાલાલને મેં કીધું એ ભેગો જ અમલ કર્યો. ગયો બેંક લૂંટવા, પણ ઉતાવળમાં ભૂલી કરી બંદૂક ઘરે ભૂલી ગયો. પણ બેંકનો મેનેજર એટલો બધો ભલો, ઈ કે આવ્યા છો તો લૂંટતા જાવ, બંદૂક કાલ બતાવી જાજો. જાણે કેમ લાયસન્સ દેખાડવાનું હોય. સાહેબ એને રૂપિયાવાળા થવું છે, મેનેજરને નાથિયામાંથી નાથાલાલ થવું છે. એટલે બંદૂક વગરના ધાડ પાડુને એમ કહી શકે કે આવ્યા છો તો લૂંટતા જાઓ. અને અત્યારે તો હવે ક્યાં બેંક લૂંટવાની જરૂર છે. રૂપિયાવાળા થવું હોય તો લોન લઈ લો. તમે 5 લાખ રૂપિયાની લોન લ્યો ને તો એ તમારું ટેન્શન છે, પણ જો 5 કરોડની લઈ લો ને તો એ બેંકનું ટેન્શન છે. વિજય માલ્યા, નીરવ મોદી કેટલાય ફરે છે સાહેબ, જલસા કરે છે. તમે રૂપિયાવાળા થઈ શકો, રાતોરાત તમે નાથાલાલ થઈ શકો, પણ રાતોરાત સમજણ નહીં આવે સાહેબ. અમારે એક સ્મશાનની અંદર ચિતા બળતી હતી, અને એમાં એક જણ આવ્યો. એ કે આ ગુજરી ગયા અમરભાઈ. મેં કીધું હા, અમરભાઈ ગુજરી ગયા. તમે જુઓ સમાજમાં અમરભાઈ હોય એ ગુજરી જાય, કદરૂપો કોણ હાલો જાય તો કે સુંદરભાઈ. આ 2 આંખું 83 કોની છે તો કે સુનયના બેનની. હા ખરેખર તમે જો આ ભીખ માગે છે કોણ છે તો કે અમીર અલી. અમીર અલી ભીખ માગે. ઓલા ભાઈ આવીને કીધું કે આ અમરભાઈ ગુજરી ગયા. મેં કીધું હા અમરભાઈ. મને કે ઉભા રહેજો, ઉભા રહેજો, મારે 500 રૂપિયા એને દેવાના. પણ મેં કીધું તો ગુજરી ગયા. નહીં, અગ્નિદાન નો આપશો. હજી તો આમ દીકરો મુખાગ્નિ આપે એ પેલા આવ્યો, 500ની નોટ કાઢી ચિતામાં મૂકીને હવે હળગાઈ નાખો. મેં કીધું આ તો ગજબનો માણસ. હજી તો ઈ એટલું બોલીને આમ આગો પાછો થાય તા તો અંબાલાલે પોક મૂકી. એટલે મેં કહું તું તો અહીંયા જતો. મને કે મને યાદ આવ્યું, મારે 500 રૂપિયા દેવાના. મેં કહું ભાઈ આ ભાઈએ નોટ મૂકી એમ તુંય મૂકી દે. મને કે ના એમ નહીં, શમશાનમાં ચેકબુક કાઢી 1000 રૂપિયાનો ચેક લખો ને ઓલી 500 ની નોટ લઈ લીધી. મને કે હવે હળગાવી દો. તમે વિચાર તો કરો સાહેબ, મળદા ઉપરથી 500ની નોટ લઈ લઈએ. એ નાથિયામાંથી નાથાલાલ થઈ શકે પણ સંસ્કારી ન થઈ શકે. અંબાલાલ એકવાર હોસ્પિટલમાં ગયો, ડોક્ટર કે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. તે અંબાલાલ કે કેટલો ખર્ચ થાય તો કે 5 લાખ રૂપિયા. તે અંબાલાલે તરત જ પૂછ્યું, ઈ કે સાહેબ હું ઘરેથી પ્લાસ્ટિક લાવું તો? ડોક્ટર કે તારા ઘરનું પ્લાસ્ટિક ન હાલે. કેમ તો કે હું નાથિયામાંથી માંડ નાથાલાલ થયો છું. આ 50,000ના ઓપરેશનના 5 લાખ લેતો થયો ને પછી જ હું નાથાલાલ થયો છું. અને ભડના દીકરા તું અમારું પ્લાસ્ટિક વાપર, તારું ન હાલે. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી, અનિદ્રાનો ભોગ બન્યો હતો. જુઓ, સંપત્તિ તમને નાથાલાલ બનાવી શકશે, પણ સંપત્તિની હેસિયત શું છે?
એ અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી. અનિદ્રાનો ભોગ બનેલો રાત્રે 2:30 વાગ્યે એ પોતાના મહેલ જેવા બંગલાની અટારીમાં આંટા મારે અને અચાનક ફૂટપાથ ઉપર નજર પડી તો એક ફકીર, એક મુફલિસ માણસ એ આમ પથ્થરનું ઓશીકું કરીને સૂતો હતો. એ અબજોપતિને ગરીબની ઊંઘની ઈર્ષા આવી છે. રાત્રે 2:30 વાગ્યે પોતાના બંગલાની અટારી ઉપરથી ઉતર્યો અને ઓલા મુફલિસને જગાડી અને એ માણસે એક જ સવાલ કર્યો કે ઇતની ગહેરી નીંદ આપ कैसे सो पाते हैं? અને ત્યારે ફકીરે બહુ સરસ જવાબ આપ્યો कि इसमें कौन सी बड़ी ताज्जुबी की बात है, खुदा ने आपको वह सोना दिया है तो हमको यह सोना दिया है. बात तो सिर्फ सोने की है. અને ત્યારે એ અબજોપતિએ કીધું કે આપકા પતા ક્યા હૈ? અને ત્યારે મુફલિસ બોલ્યો કે પતા ક્યા ખાક બતલાએ, નિશા યા બે નિશા અપના, લગા બેઠે જહાં બિસ્તર, મકાન તો બન ગયા આપના. પણ અંબાલાલને એક દી ભર ઊંઘમાંથી એની ઘરવાળીએ જગાડ્યો. નસકોરા બોલાવતો હતો, હાથ પાડે નો ઉઠ્યો તે ઓશીકું મારી મારીને જગાડ્યું. અંબાલાલ કે પણ અત્યારે શું કામ જગાડ્યું? તો કે આજ તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા. ભર ઊંઘમાંથી ઉઠાડીને ઊંઘની ગોળી ખવરાવે, માથે એક લોટો ભરીને પાણી પાઈ દે, પછી હવાર સુધી ઊંઘ નો આવ્યો. એક દી પરોડીએ 5 વાગે અંબાલાલને જગાડ્યો. અંબાલાલ ઘડિયાળમાં જોઈને કે હું 8 વાગે જાગું છું. એની ઘરવાળી કે તમારી વાત સાચી છે, પણ બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયા, એ પછી 3જી, કે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું એટલે વહેલા જગાડ્યા. અંબાલાલે આંખું ચોળતા ચોળતા એની ઘરવાળીને એક જ વાક્ય કીધું કે હું બાબુડાને ઘરે 2 વખત જઈ આવ્યો, ઈ મારા ઘરે આવ્યો 1 વાર. આપણે 2 વાર જઈ તો પાડોશીનો ધર્મ નથી થતો કે એકાદી વાર તો એ આવે? સાહેબ, આ રાતોરાત નાથાલાલ થઈ ગયેલા માણસોની કહાણી છે સાહેબ. આ ઇન્સ્ટન્ટ નાથાલાલની કહાની છે. અને સંપત્તિને પ્રાધાન્ય આપી અને કદાચ નાથાલાલ થઈ શકાય, પણ સંપત્તિથી તમે એર કન્ડિશન બેડરૂમ બનાવી શકશો, બાકી નીંદર તો તમારા નસીબમાં હશે તો જ આવશે સાહેબ. સંપત્તિથી તમે મોંઘામાં મોંઘી દવા ખરીદી શકશો, પણ બીમારી તો તમારા નસીબમાં મટવાની હશે તો જ મટશે. સંપત્તિથી તમે મોંઘા પુસ્તકો ખરીદી શકશો, પણ જ્ઞાન તો તમારા નસીબમાં હશે તો જ મળશે. અને સંપત્તિથી તમે ગમે એટલા નોકર રાખી શકશો, પણ વફાદાર મિત્ર તો તમારા તકદીરમાં હશે તો જ મળશે ભલા માણસ. બાકી સંપત્તિથી બધું ન મળે. અને સાહેબ, સંપત્તિ નીતિથી કમાયેલી હશે અને એના માટે સત્યના શરણે જવું પડશે. સત્યમ શરણમ ગચ્છામિ, હાસ્યમ શરણમ ગચ્છામિ. રામ ઓડિયો જોક્સ ચેનલને સર્ચ અને સબસ્ક્રાઇબ કરો અને આવી એકથી ચડિયાતી હાસ્યની વાતોને માણતા રહો, પરિવાર સાથે હસતા. In association with Ram Audio, આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.